सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओम सेज अवाज करो। बीजो अध्याय 24मो श्लोक। चेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः लोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते अविकार्योऽयमुच्यते। तस्मादेवं विदित्वैनं तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि नानुशोचितुमर्हसि। અહીંયા ભગવાન અર્જુનને જે 11મા શ્લોકથી
ઉપદેશ આપવાનું શરૂ કર્યું છે એ પ્રમાણે અશોચ્યાન અને શોચસ્વમ. અર્જુન, જે શોક કરવા યોગ્ય નથી કોણ છે? આત્મા. અને આત્મા કેવો છે એનો સંહાર કરતા ભગવાન કહે છે 24મા શ્લોકમાં કે અછેદ્ય અદાહ્ય અમેદ્ય અશોષ્ય ચ. આત્મા કેવો છે કે કોઈ પણ પંચમહાભૂત છે એના પર અસર કરી શકાય, એને છેદી શકાય નહીં, એને બાળી પણ શકાતો નથી, એને ભીંજવી પણ શકાય નહીં, એનું શોષણ કરી શકાય નહીં. આ બધા જ નાશ થવાના કારણો છે. પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી, કારણ કે આપણે જોયું એ પ્રમાણે ગઈ વખતે પણ કે આત્મા કેવું છે? નિત્ય છે, સર્વગત છે, સ્થાણું, એટલે જેમાં કંઈ ફેરફાર થતો નથી. એના માટે આપણે કંઈક વખતે જોયું હતું એ પ્રમાણે કે આત્મા કેવો છે? નિત્ય. પાછો અવાજ આવે છે આપણે કહ્યું એટલે નિત્ય છે એટલે કે તે ઉત્પાદ્ય નથી, જેનું ઉત્પન્ન કરી શકાય નહીં. નિત્ય છે, જેમ ઘડાને ઉત્પન્ન કરી શકાય છે એ રીતે એને કરી શકાય નહીં. અને એટલા માટે એ કેવો છે? નિત્ય સર્વગત છે. એટલે એને એક ગામથી બીજા ગામે જઈએ એને પ્રાપ્ત કરવાનું કહેવાય. એટલે આત્મા કોઈ ક્રિયાનું કર્મ નથી બતાવતા. અહીંયા કહે છે નિત્ય એટલે જેને ઉત્પાદ્ય નથી, જેને ઉત્પન્ન કરી શકાય નહીં. અને સર્વગત કહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પડે નથી, એટલે કે પ્રાપ્ય એ પણ નથી. અને સ્થાણું એટલે કે એમાં કોઈ પ્રકારનો વિકાર નથી. સ્થાણું એટલે જેમ દૂધમાંથી દહીંનો એ વિકાર થઈ શકે એમ આત્મામાં કોઈ પ્રકારનો વિકાર નથી. વિકાર એટલે પરિવર્તન. આપણે તો માનીએ છીએ કે આત્મા સુખી છે, હમણાં દુઃખી છે, સુખી દુઃખી, સમજી ગયા? દુઃખી 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 સુખી, દુઃખી 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 સુખી, એવું નથી. કારણ કે કોઈ પ્રકારનો વિકાર આત્મામાં નથી. અને એટલા માટે અચલ. અચલ એટલે કે અચલત્વાત, એને કોઈ પણ પ્રકારનું ચલન થતું નથી, એટલે સંસ્કાર પણ શક્ય નથી. એટલા માટે તસ્માત તદેવ તસ્માત શોકાર્થા ન અતિરિક્તમ કિંચિત શબ્દ પુનરુક્તિ. એટલે આ રીતે અહીંયા એક પછી એક રીતે તું અર્જુન માને છે. પહેલાં કઠોપનિષદ દ્વારા બતાવ્યું, પછી કઠોપનિષદના મંત્રને જ જુદી રીતે ઢાંકીને બતાવ્યું ભગવાને. અને અહીંયા પણ કહે છે કે આત્મા કોઈ ક્રિયાનો વિષય બની શકે એમ નથી, માટે એને શુક્રનું કારણ નથી. ત્યારે આપણે જોયું હતું કે ભગવાન વાસુદેવ, અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે તદેવ વસ્તુ નિરૂપતિ ભગવાન વાસુદેવ કથમનું નામ સંસારી અવ્યક્ત તત્વમ બુદ્ધિગોચરમ સ્યાત. એટલે એ કહે છે કે આ પુનરુક્તિ નથી. વારંવાર ભગવાન એને શબ્દો વાપરે છે તો કે ના, એ શું બતાવે છે? વાસુદેવ ભગવાન વાસુદેવ માટે શંકરાચાર્યની ભક્તિ અને શ્રદ્ધા. એટલી તો શું થાય કે પછી લોકોને શ્રદ્ધા ન હોય તો એમ કે ભગવાન તો આના વસ્તુ વારંવાર કીધા કરીને અર્જુન પાસે યુદ્ધ કરાવવા માગે છે. ના, એમને એ દેખાય છે કે કારણ કે તસ્માત યુદ્ધસ્વ ભારત, એ અર્જુન તું લડ. એટલે ભગવાન એને યુદ્ધ કરવા માટે પ્રેરણા નથી આપતા, પણ કેમ આ જે અવ્યક્ત તત્વ છે એ એની બુદ્ધિમાં સ્થિર થાય.
એટલે એવું કેમ દેખાય છે? ભગવાન માટેની ભક્તિ, શ્રદ્ધા. નહીંતર આપણે બધા અંદર કે પાણીમાંથી પોરા જ કાઢ્યા કરીએ. જો શ્રદ્ધા અને ભક્તિ ન હોય તો કંઈક ને કંઈક કયા કરે. જેમ કે અગસ્ત્ય સમુદ્ર પી ગયા, એવું બને કે આ પુરાણો છે ને આપણને રવાડે ચડાવે છે. આ પુરાણ છે લોકોને ઠગે છે વગેરે વગેરે આપણે કહી શકીએ. પણ જ્યાં ભક્તિ છે, જ્યાં શ્રદ્ધા છે, ત્યાં જે વસ્તુ કહેવામાં આવે છે એને એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે વારંવાર કેમ કહે છે. આ ગુરુની અનુકંપા છે, ભગવાનની અનુકંપા છે કે કેવી રીતે શિષ્યને આ જ્ઞાન એના હૃદયમાં સ્થિર થાય. કારણ કે આપણે અત્યાર સુધી એ જ માન્યતા આવે છે કે હું એટલે સ્થૂળ શરીર અથવા તો સૂક્ષ્મ શરીર. અને એટલે તમે કંઈ પણ કહો, કોઈ આપણે કશું કહી જાય, કંઈ પણ કહે એટલે આપણે બધું જ આપણે કેમ સ્વામીજી કહે છે થ્રો બેબી વિથ બાથ વોટર. આપણને જે કહેવામાં આવ્યું છે એમાંથી શું ગ્રહણ કરવું એ ન માનીએ. ઇવન આપણા પૂજનીય હોય એ પણ કહેતા હોય તો આપણે તમારે સ્વામીજી આવું કહ્યું, તને સ્વામીજી કે સ્વામીજી શેના માટે કહે છે, ક્યાં કહે છે એ ખબર પડતી નથી. અને આપણી સ્થિતિ કેવી છે? સ્વામીજી કે પ્રમાણે થ્રો બેબી વિથ બાથ વોટર. બાળકને ટબમાં નવરાતા હોઈએ, બાળક નાઈ લે એટલે પછી પાણી ફેંકવાનું હોય, પણ આ તો થ્રો બેબી વિથ બાથ વોટર. બાળકને પણ પાણી સાથે ફેંકી દે. કંઈ પણ આપણે કશું કે એટલે કાં તો આપણે ખોટું લાગે, કાં તો આપણે મારું સારું લાગ્યું. પણ એ બસ આ બે જ વસ્તુ આપણને ભાવે છે, પણ એમાંથી શું ગ્રહણ કરવું એ ખબર નથી પડતી. પણ જ્યાં ભક્તિ છે, જ્યાં શ્રદ્ધા છે, ત્યાં આ રીતે વાસુદેવ આ માટે કહે છે કે કેમ સંસારની નિવૃત્તિ થાય. બસ આ જો સમજાય ને, તાત્પર્ય સમજાય તો આપણો વ્યવહાર પણ સુંદર થાય. નહીંતર કોઈ મને માન કર્યું, કોઈ મને આમ કીધું, તરત જ આપણાથી પ્રતિક્રિયા થાય અને પ્રતિક્રિયા આપણને સ્વસ્થ રહેવા દેતું નથી. અને એ આપણા વ્યવહારમાં એની અસર થતી હોય છે. એટલે આમ ભગવદ્ ગીતા આપણે વ્યવહારમાં પણ ખૂબ ઉપયોગી છે. તત્વજ્ઞાન તો થશે જ, પણ તત્વજ્ઞાન થાય ત્યાં ન થાય ત્યાં સુધી પણ જો એટલું સમજાય આપણો વ્યવહાર બદલાઈ જાય. એટલે ભગવાન અહીંયા આ રીતે આત્મજ્ઞાન બતાવતા કહે છે 25મા શ્લોકમાં પણ કે અવ્યક્ત અચિંત્ય અવિકાર્ય અયમ ઉચ્યતે, આવું કહેવામાં આવે છે. અયમ એટલે આ આત્મા વિશે શું કહેવાય છે? અવ્યક્ત, જે ઇન્દ્રિયોનો વિષય નથી. એટલે કે જેના ઇન્દ્રિયો વિષય નથી, એટલે કે આ ઇન્દ્રિયો જગતના પદાર્થનો એને વિષય બનાવી શકે. જેમ કે ચક્ષુ છે એ રૂપને વિષય બનાવી શકે. ચક્ષુ દ્વારા રૂપનું જ્ઞાન થાય, કર્ણ દ્વારા અવાજનું ધ્વનિનું જ્ઞાન થાય. પણ આત્મા કેવો છે? અવ્યક્ત, જે જ્ઞાનેન્દ્રિયોનો કે કોઈ વિષય નથી, જ્ઞાનેન્દ્રિયોનો પણ નથી, કર્મેન્દ્રિયોનો પણ નથી. એટલે અવ્યક્ત એટલે કે જે ચક્ષુ જેના દ્વારા જુએ છે એ આત્મા છે, જેને આપણે જોઈ શકતા નથી. જેના દ્વારા સંભળાય છે એ આત્મા છે, જે કેવો છે? અવ્યક્ત છે. એટલા માટે આત્માને ગ્રહણ પણ ન કરી શકે. કર્મેન્દ્રિય દ્વારા એને આપણે ગ્રહણ પણ કરી શકીએ, જેનો આકાર છે, જે વ્યક્ત છે તેને. આત્મા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયોનો વિષય ન બની શકે એ આત્મા છે. બીજું કાંઈ નહીં. તો આત્મા વિશેની જે વ્યાખ્યા આત્મા કોને કહેવાય? તો ત્યાં સુંદર કહ્યું છે યચ્ચ આપનોતિ યચ્ચ આદત્તે યચ્ચ વિષયા ઇહ યચ્ચ સંતતો ભાવઃ આત્મા ઇતિ પ્રકીર્તિતઃ. આત્મા કોને કહેવાય? તો કે આત્મા એટલે યચ્ચ આપનોતિ, એટલે જે બધાને આપનોતિ એટલે બધામાં વ્યાપ્ત છે. જેમ કે માટી આ ઘડામાં વ્યાપ્ત છે, કારણ કે ઉપાદાન કારણ છે. આત્મા કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે જગતમાં. એટલા માટે કેવું છે? યચ્ચ આપનોતિ, બધામાં વ્યાપ્ત છે. પછી કહે છે યચ્ચ આદત્તે. આદત્તે
એટલે જે બધાને આ દત્તે ગ્રહણ કરો, જે બધાનું ગ્રહણ કરે છે. કેવી રીતે? જ્ઞાનેન્દ્રિય દ્વારા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે કંઈ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપણે એમ લાગે કે આંખ દ્વારા મેં જોયું, મેં મારી સંગી આંખે જોયું છે, પણ એ આંખે નહીં, આંખ દ્વારા જ જોયું છે. કારણ કે આપણને ખબર છે, એમણે વ્યાખ્યા પૂરી કરી અને એનો ઉપનિષદનો વાર્તા યાદ આવી એ વાત કરીશું. તો યચ્ચ આ દત્તે જ બધાનું ગ્રહણ કરે છે, જેનું જ્ઞાન કરાવે છે તે. પછી યચ્ચ આપનોતી યચ્ચ આ દત્તે યચ્ચ અતિ જ બધાને ખાઈ જાય છે, ગ્રહણ કરી જાય છે. ક્યારે? પ્રલય કાળે, અથવા તો યચ્ચ બ્રહ્મચ ક્ષત્રમ ચ બે ભવત્યોદનમ મૃત્યુસ્ય સચનમ કા ઇત્થા વેદ યત્ર સહ. કયો ઉપનિષદ છે? કઠોપનિષદ. યમરાજા કહે છે કે આત્મા છે એના માટે બ્રહ્મા અને ક્ષત્ર એના ઓદન છે. એટલે કે પ્રાણ શક્તિ અને જ્ઞાન શક્તિ બધું જ એનામાં સમાઈ જાય છે, અથવા તો પ્રલયમાં બધું એનામાં સમાઈ જાય છે. આ દત્તે યચ્ચ અતિ વિષયાન ઇહ, જે બધા વિષયોને ભોગ કરે છે. બરાબર? એ પણ કોણ છે? આત્મા, જે બધા વિષય ભોગ કરે છે. પણ મને તો લાગે છે કે હું વિષય ભોગ હું કરું છું કે ના, જેના દ્વારા વિષયનો ભોગ થાય છે એ આત્મા છે. એટલે આમ જોવા જઈએ તો છેવટે કોણ આવે? આત્મા જ ભોગ કરી રહ્યો છે અને છતાં અભોગતા છે. અને યચ્ચ સંતતો ભાવ, જે હંમેશા બધામાં રહેલો છે એવો આત્મા ને તું જાણી દે તો નાનું સોચું તું મરસી તસ્માત એવમ વિદિત્વૈનમ. આ રીતે તું આત્માને જાણી દે તો પછી શોકનું કંઈ કારણ નથી. કારણ કે આત્મા આપણે જો કેનો ઉપનિષદમાં વાર્તા આવે છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે લડાઈ થઈ અને દેવતાઓ જીતી ગયા એટલે બધાને અભિમાન આવ્યું. ઇન્દ્ર કે મારા લીધે આ બધા આપણે જીત્યા છીએ. અગ્નિ કે હું હતો એટલે જીત્યા, એટલે કે હું હતો એટલે જીત્યા. અને એ વ્યક્તિ આપણે ખબર છે કે એક યક્ષ કરી સુંદર પુરુષ ત્યાં ઊભું, એનું દર્શન થયા. એટલે કે આ કોણ છે? આ કોણ છે? જગડતા હતા એમાં તો કે વળી કોઈક નવી વ્યક્તિ એટલે આશ્ચર્ય થાય, આ કોણ છે? અગ્નિદેવ તમે જાઓ. અગ્નિ ત્યાં જઈને બોલતા જ બોલતી બંધ થઈ ગઈ. નહીં તો એમ કે હું મારા લીધે બધા જીત્યા, પણ તમે કોણ છો તે કહી શકતો નહીં. પછી કેટલી વાર પછી અગ્નિ કહે છે કે હું બધાને બાળી નાખું તો ત્રણકનું બાળો, બધાને બાળી શકું તો ત્રણકલાને બાળી શકતા નથી. એ આત્મા છે. એ આત્મા છે કે જેના લીધે આ બધું ઘટે છે. એવું જાણીને કે અર્જુન ન અનુશોચન તેમ અરસી. માટે અર્જુન તું જે શોક કરે છે ને આત્માનો, એ આત્મા તો આત્માનો દેશ કાળ કે કશા પર એના પર પ્રભાવ થતો ન. છિન્નંતિ શસ્ત્રાણી ન દહતી પાવક. આત્મા પર કંઈ અસર થતી નથી. આત્મા કંઈ સનાતન. એ રશિયામાં હોય, રશિયાનો આત્મા હોય એમ કદાચ કે શબ્દ વાપરે, કદાચ વાપરે. રશિયા, અમેરિકા હોય કે ભારત, આત્મા તો એ જ છે, એક જ છે. એ કદાચ બ્રહ્મલોકમાં હોય કે નર્કનો આત્મા હોય, પણ આત્મા તો એ જ છે. સતયુગમાં હોય કે કળિયુગમાં હોય, આત્મા તો કોઈ સનાતન પુરાણમાં જેવો છે એવો સચ્ચિત આનંદમાં ક્યાંય ફેર પડ્યો નથી. એના પર કોઈ અસર થતી નથી. એ આત્માને તું જાણ. હા, તું તારી જાતને માને છે કે આ સૂક્ષ્મ શરીર કે સ્થૂળ શરીર આત્મા છે, પણ એ આત્મા નથી. જો એવું જાણીશ ને તો શોક કરવા માટે ના તસ્માત ન સોચી તું અરસી. માટે તને શોક કરવો તને યોગ્ય નથી, એટલે કે તને શોક થશે જ નહીં. પણ આ કેવું છે કે જો તત્વજ્ઞાન થાય, આ આત્મા આવું છે એવું સમજાય તો શોક થાય નહીં. એટલે શોક ક્યારે દૂર થાય? જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે, તત્વજ્ઞાન થાય ત્યારે. અને જ્યાં સુધી તત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી શોકને મોહ દૂર થાય નહીં. અને મારા સ્વામીજી મહારાજ કે કેચ 22. આ કેવું છે? તમે કોઈ એમ કે આ એમનો છોકરો જરાક અસ્થિર મગજનો છે, એને છોકરી આપે તો એ સાચું થઈ જાય. પણ છોકરી કોણ આપે?
જો સારો છોકરો હોય તો આપે ને. એટલે બંને કેચ 22. જો લગ્ન કરે તો છોકરાની સ્થિતિ સુધરી જાય, અને પણ લગ્ન કરે તો લગ્ન કરે પણ એના માટે છોકરી મળવી જોઈએ ને. છોકરી ક્યારે મળે કે જ્યારે કોઈ છોકરો સારો હોય ત્યારે. એમ કે કેચ 22. તત્વજ્ઞાન થાય તો શોકમાંથી મુક્ત થવાય. શોકને મોહ છે ત્યાં સુધી તત્વજ્ઞાન થાય નહીં તો શું કરવાનું? તો પછી અહીંયા ભગવાન આગળ કહે છે કે જો તું આત્માના વિષયમાં આ સ્વીકારવા તૈયાર ન હોય અને તું તારી માન્યતાને જ પકડી રાખવા માંગતા હોય. ઘણી વખત એવું થાય છે ને કે આપણે એ જ્ઞાન આપીએ પણ એ અંદરનું કે મીઠાપુરની કીડી જો આપણે યાદ છે ને વાતના મીઠાપુરની કીડી. એ ધોરાજી એની બેનપણી કીધું અહીંયા આવો, આમ એટલી બધી પત્ની થઈ ગઈ છે, જ્યારે શરીર તો સારું થાય મારે ત્યાં આવે ખાંડ ખાવ. ધોરાજીમાં તો ખાંડના કારતા ના તો અહીંયા એ ગઈ મહિનો રહી તો એવી ને એવી. કેમ? ડૉક્ટર પાસે ગયા, ભાઈ કેમ ન થયું સારું? એ સારું તારે મોઢું બતાવતો, મોઢામાં પેલો મીઠાનો ગાંગડો કાઢ્યો જ નહીં. તો પછી એની શું અસર થાય? એમાં આપણે પણ આ બધું સાંભળીએ પણ આપણી જે માન્યતા છે એને જો જાળવી રાખવા માગતા હોય તો પણ ભગવાન કહે છે તું એમ માનતો હું જીવ છું, ભલે એમ માન. આત્મા આ સનાતન છે, નિત્ય છે, એ તને જો કદાચ સ્વીકાર્ય ન પણ હોય, જો એમ માનતો હોય તો ભગવાન કહે છે આત્મા અનિત્યતમ અભિગમે. આત્મા નિત્ય નથી પણ એ તો અનિત્ય છે એવું પણ જો માનતો હોય તો પણ શોકને કોઈ કારણ નથી. એ આપણને 26મા શ્લોકમાં કહે છે. એટલે અહીંયા જુદા જુદા લોકો આત્મા વિશે જે ખ્યાલ ધરાવે છે એને ખ્યાલમાં રાખીને તમે આ માનતા હોય ને તો પણ આત્મા માટે શોક કરવાનું કોઈ કારણ નથી. 26મા શ્લોકમાં કહે છે અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસि અથ ચ એનમ નિત્યમ જાતમ. અથ ચ અથવા ચ જો એનમ એટલે આત્માને નિત્ય જાતમ, નિત્ય હંમેશા જન્મવા વાળો, નિત્યમ જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ અથવા તો હંમેશા એ મૃત્યુને આધીન છે, મરનાર છે. તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ. છતાં પણ હે મહાબાહુ, તથા જો આવું હોય તો પણ એ તારે શોક કરવાને કોઈ કારણ નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે જો આત્મા અહીંયા કહીને કેટલા બધા લોકો જે આત્માના સંદર્ભમાં, પેલું તો 4 વાક અહીંયા બધાના અહીંયા વાત કરે છે કે 4 વાક એવું માને છે કે આ દેહ એ જ આત્મા છે, દેહ જ આત્મા છે. દેહનો દેહ જતો રહે એટલે આત્મા પણ જતો રહે, આત્માનું મૃત્યુ થતું કે ના. અથ ચ એનમ નિત્ય જાતમ એમ કહીને આ 4 વાક એમ કહે છે કે આત્મા દેહ એટલે એનો નિત્ય તો છે જ નહીં. આ દેહનું મૃત્યુ થયું એટલે આત્માનું પણ મૃત્યુ થયું. જો એવું માનતા હોય નિત્ય મૃતમ, હંમેશા મૃત્યુ પામી ગયો, એવું માનતા હોય તો પણ શોકને કોઈ કારણ નથી. અને જે હંમેશા જન્મવાળો માણે છે. કારણ કે કેટલાક લોકો અહીંયા સરસ વાત કરી એટલે જન્મ તાર્કિક ને બધા જે છે જે એવું માને છે કે ભાઈ આત્મા
ને મુક્ત તો ક્યારે મળે જ નહીં. એ તો ખાલી તમે સારા કર્મ કરો અને તમે સ્વર્ગમાં જાઓ અને પછી મૃત્યુ પ્રલય કાળે એને મુક્તિ મળે. પણ મુક્તિ તો નહીં જ, પણ અહીંયા બહુ સુંદર વાત કરે છે કે આત્માનું નિત્ય જન્મ અને નિત્ય એનું મૃત્યુ છે. એટલે હંમેશા આત્મા જન્મવાળો છીએ અને મરવાવાળો છે. એટલે અહીંયા જન્મ કોને કહેવાય તો કે છે પૂર્વ દેહ ઇન્દ્રિયાદિ સંબંધ. આ દેહ અને ઇન્દ્રિયો સાથે જ્યારે સંબંધ થાય છે આત્માનો, ત્યારે આપણે જન્મ કહીએ. દેહ અને ઇન્દ્રિયો સાથેનો સંબંધ એટલે જન્મ, અને દેહ અને ઇન્દ્રિયો સાથેનો જ્યારે વિયોગ થાય છે તેને આપણે શું કહીએ છીએ? મૃત્યુ. બરાબર, એટલું તો બરાબર આપણે શીખીએ છીએ. પણ આ બંને અહીંયા ખાસ બતાવે છે ટીકાકાર કે આ જન્મ એટલે કે ઇન્દ્રિયો, દેહ અને ઇન્દ્રિયો સાથેનો સંબંધો એને જન્મ કહીશું, અને દેહ ઇન્દ્રિયો સાથે જ્યારે વિયોગ થાય છે એને મૃત્યુ કહે છે. પણ એ પણ નિયમને આધારે છે. અનિત્યસ્ય, જો તમે આત્માનો જન્મ અને મૃત્યુ કહીએ છીએ એટલે એને જ્યારે ઇન્દ્રિયો સાથે સંબંધ થાય છે અને ઇન્દ્રિયો સાથે વિયોગ થાય ત્યારે સંયોગ, અને વિયોગને આપણે સંયોગને જન્મ કહીએ, વિયોગને મૃત્યુ કહીએ. પણ એ પણ નિયમને આધારે થાય છે. બીજો જન્મ કઈ રીતે થાય છે તો પોતે કરેલા કર્મને આધારે. જો તમે આત્માને અનિત્ય માનો, જેમ 4 વાક વગેરે, કે આત્માનું નિત્ય તો છે જ નહીં, આ શરીરમાં આવ્યા, અહીંયા મોજ શોખ કરો અને પછી શરીર છૂટી ગયા, પછી કોના દેવા ચૂકવવાના છે? એમ સ્વામીજી મહારાજ હંમેશા આગળ કહે છે કે બંસીધર બધાના પાસે પૈસા લીધા. એ સરસ ગીત, એક કવિતા છે. અને જ્યારે લોકે મૂકી ભોગ, ખાધા પીધાને વાપર્યા, બધા મોજ કરી, અને પછી જ્યારે ગયા ત્યારે કોઈ પૈસા આપ્યા નહીં. તો કે એવું નથી. જો તમે અનિત્ય માનો તો શું થાય? અહીંયા બહુ સુંદર વાત છે, કૃતહાનિ અકૃત અભ્યાત્મા. તમે જે કર્મ કર્યા છે એ કર્મનું શું, અને જે નથી કર્યા એ કર્મ તમારે ભોગવવાના આવે. કેમ? બીજો જન્મ તો છે જ. જો તમે એવું માનતા હોય, કારણ કે તમે બીજો જન્મ નહીં ન માનતા ચાલો, પણ આ જન્મમાં આપણને જે કંઈ ભોગવી રહ્યા છીએ તો એ ત્યારે આપણે હંમેશા કહીશું મારી સાથે કેમ આવું બને છે, મને જ કેમ આવું થાય, બીજા કોઈને એવું નથી થતું. પણ એનું કારણ આપણે જ કરેલા કર્મ છે. એટલે જો તમે આત્માને અનિત્ય માનો તો તમે આ જન્મમાં કરેલા કર્મો એ ક્યાં જવાના? સારા કર્મ કરે તો સારું ફળ મળવાનું જ છે. અને આ જન્મમાં પણ આપણને જે કંઈ મળી રહ્યું છે એ આપણા પૂર્વના કર્મ છે. અને મને આ જન્મના કર્મ હોય છે, એવું નથી, પૂર્વના જ કર્મ છે એવું નથી. આ જન્મમાં પણ કેટલા કર્મોનું તરત જ ફળ મળે છે. જેમ કે આપણે ક્યારેક કોઈ મદદ કરીએ ત્યારે શું થાય? આનંદ આવે. કોઈને આપણે ઈજા પહોંચાડીએ ત્યારે આપણે આનંદ થાય, ગંદથી કંઈક દુઃખ થાય છે. જેમ દુઃખ થાય છે એની વાત કરતાં મધુસૂદનજી મહારાજ જે એક ટીકાકાર છે ગીતાના, જેને અદ્વૈત સિદ્ધિ લખેલી છે, કે છે એ એમના ઝૂંપડીઓ બનાવ્યો હશે, ત્યાં રહેતા હશે. એક અવધૂત વેશવાળો વ્યક્તિ આવ્યા અને બેસી ગયા ઉપર, એમના આસનથી ઉપર. આશ્ચર્ય, આ કોણ છે? કે મધુસૂદન, તને એવું લાગે છે કે જ્યારે તું શાસ્ત્રાર્થ કરે છે અને શાસ્ત્રાર્થ કરે અને તું એમ બીજાને પછાડી દે ત્યારે તને આનંદ થાય છે? તો થાય જ ને. કેમ ન થાય? કોઈને તમે આગળ થાય છે ને. અને જ્યારે શાસ્ત્રાર્થ કરતી વખતે જેને તને હારી રહ્યો છે એવું લાગે, તને કોઈ શબ્દ મળતા નથી, ત્યારે દુઃખ થાય છે, તો હા ગ્લાનિ થાય છે. બસ એ આત્મા, જો એ માનતો હોય ને, એને પણ જો માનતો હોય તો પણ ન સોચિતું અરસી, કારણ કે એ આત્મા નિત્ય છે અને નિત્ય નૃત્યને અધીન છે. એટલે ટૂંકમાં અહીંયા સરસ વાત કરે છે. અહોબત્ત મહત્તાપમ
કર્તુમ વ્યવસિતામયમ ઇત્યાદિ યથા સોચસી. આ બધા જે તે અર્જુન શોક કરતો હતો ને કે ભાઈ હું આ બધાને અમે બહુ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, પણ એવું છે જ નહીં. કારણ કે આત્મા તો આ શરીર તો મૃત્યુને અધીન છે જ, એ મરવાનું જ છે. માટે એટલું એટલે ટૂંકમાં મહત્ત્વની વસ્તુ એ છે કે જો તું જીવનની વાસ્તવિકતાને પણ સ્વીકાર કરે ને અર્જુન, તો પણ શોકને કોઈ કારણ નથી. કારણ કે આત્માનો જન્મ પણ છે નિત્ય, એટલે કે હંમેશા જન્મવાળો છે, અને મૃત્યુ થાય છે. પછી મૃત્યુ પછી તરત જ કે છે બીજા શ્લોકમાં જાતસ્ય ધ્રુવ મૃત્યુ. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરીએ ને તો પણ શોકને કોઈ કારણ નથી. પણ આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા જ નથી. આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા નથી અને હંમેશા બધી ફરિયાદ કરીએ. જેમ કે જો અગ્નિ છે એ આપણે હાથ નાખ્યું તો બાળે, આપણે ત્યાં હાથ નથી નાખતા, આપણે ત્યાં પ્રેક્ટિકલ છે. અગ્નિમાં જે સમજદાર વ્યક્તિ છે હાથ નાખતી નથી, કારણ કે દાજી જશે. પણ એ જ અગ્નિથી પોતાનું રસોઈ બનાવે છે કે નહીં? બનાવીએ છીએ આપણે. પણ જો કોઈનો સ્વભાવ અગ્નિ જેવો હોય, એટલે ગુસ્સો ઘડી ઘડી કરતા હોય, તો આપણે શું થાય? આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. કેમ? કારણ કે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો નથી. કેમ મારી સાસુ મારી સાથે આવું કરે છે, મારા સાહેબ મારી સાથે આવું કેમ કરે છે? એનો સ્વભાવ જ એવો છે. સ્વીકારીને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ તો પણ નાનું શોચિતું અર્હસી. હે અર્જુન, તું જો વાસ્તવિકતા છે એટલે કે છે લોક પ્રસિદ્ધ જે પ્રકૃત આત્મા જે હંમેશા જન્મવાળો છે અને મૃત્યુનો અધીન છે, એવું પણ જે વાસ્તવિકતા છે એને પણ જો સ્વીકારી લે તો શોકને કોઈ કારણ નથી. જન્મવત જન્મ, નાશવંતો નાસ્ત, અવશ્ય ભાવિ. એ ખાસ અવશ્યમ ભાવિ માટે જે અવશ્ય છે ભાવિ, એના માટે કોઈ શોકને કારણ નથી. એટલે બુદ્ધિશાળી તો એક જ છે કે જે બુદ્ધિનો ઉપયોગ કરી અને વાસ્તવિકતાનો સ્વીકાર કરે. એ વસ્તુ પાછા 27મા શ્લોકમાં કહે છે, આપણે વાંચીએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદપરિહારેતે નત્વં શોચિતુમર્હસી. આમ તો છેલ્લે અર્હસી એટલે બીજી વિભક્તિ અર્જુનને જાણે કહેતા હોય, પણ આપણે બધાને ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જાતસ્ય એટલે જન્મેનાનું, હિ ખરેખર, ધ્રુવમ એટલે નિશ્ચિત, મૃત્યુ એનું મૃત્યુ છે, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, અને નિશ્ચિત જે જન્મ થયેલો છે એ મરેલો. જાતસ્ય ધ્રુવો, જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે એનો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યતે, અપરિહાર્ય જેનો પરિહાર કરી શકાય ને, જે અનિવાર્ય છે, એના માટે નત્વં શોચિતુમર્હસી, એના માટે શોક કરવો એ અર્જુન તારા માટે યોગ્ય નથી. એટલે ટૂંકમાં આપણે વાત કરીએ એ પ્રમાણે બુદ્ધિશાળી વ્યક્તિ એ છે કે ભગવાને જે બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરી વાસ્તવિકતાનો સ્વીકાર કરે. પણ આપણે મોટે ભાગે બાળક જ રહી જઈએ છીએ. ઘણી બધી વખત, દર વખતે બાળક નથી થતા, પણ ઘણી વખત આપણે બાળક જે વ્યવહાર કરીએ છીએ. તમે જો સાતમ આઠમ આવે, બાળકને લઈ ગયા મેળામાં ફુગા અપાવે, અને ફૂગો એને ફૂટી ગયો એટલે હસવા માટે બાળક, અવાજ આવ્યો ને, અવાજ આવ્યો એને ઘસવા માંડ્યો, પણ પછી એણે બાજુમાં જોયું તો પોતાના ભાઈનો ફૂગો ફૂટ્યો નથી. પોતાનો ફૂગો ફૂટે ત્યારે અવાજ કરીને આનંદ કરે છે, પણ જરાક બાજુમાં ગયા, બાજુમાં જોયું એટલે કે ભાઈનો ફૂગો તો ફૂટ્યો નહીં, તો પછી મારો કેમ ફૂટ્યો? પછી રડવા માંડે.
મારો ફૂગો કેમ ફૂટી ગયો, એનો કેમ ન ફૂટ્યો, એટલે મારી સાથે આવું કેમ થયું, એની સાથેનું કેમ થયું. આપણે એ જ કરીએ છીએ ને. બાળક એમ કહે છે કે મારો ફૂગો કેમ ફૂટી ગયો, આનો કેમ ન ફૂટ્યો. એમ આપણે પણ એ જ કરીએ છીએ કે મારી સાથે આવું કેમ થયું, એની સાથે કેમ નથી થતું. બસ મને જ આવું થાય છે, એની સાથે કેમ નહીં. એ તો મારા કરતાં આવું કરે છે, પેલું કરે છે. પછી આપણે આવું બધું પણ કહીએ હું તો કેટલો સારો છું, હું તમે કોઈને આમ નથી કરતો, હું આમ નથી કરતી, અને મારી સાથે જ આવો અને એને કેમ નહીં. કારણ કે પહેલું તો વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નથી કે આવું જ હોય જીવનમાં. મારો ફૂગો ફૂટી કેમ ગયો એ કેવું છે, એની પાછળ કોઈ કારણ છે. મારી સાથે આવું કેમ બને છે એની પાછળ પણ કંઈ કારણ તો છે. એક તો આપણે એટલે દુઃખી થવાનું કારણ એક તો એ છે કે આપણે સ્વીકાર કરતા નથી. બીજું કારણ એ પણ છે કે મેં કરેલા કર્મો કઈ રીતે અભિવ્યક્ત થાય છે એ પણ છે. ત્રીજું કારણ એ પણ કહી શકાય કે હું ઘટનાને કઈ રીતે જોઉં છું. આપણે ઘટનાને કઈ રીતે જોઈએ છીએ એ પણ આપણે દુઃખનું અને સુખનું કારણ બની શકે. કોઈ મને આટલું બધું કહી ગયું, દુઃખ ન થાય. મારી સાથે જ આવું કરે છે, મને જ આવું કહે છે, મને દુઃખ થાય કે નહીં. હા, જો તું એ એના શબ્દોને તારા માનીને તું સ્વીકાર કરે. ખ્યાલ આવે છે. દુઃખનું કારણ એક તો આપણા કર્મ લીધે થાય છે, કારણ પરિસ્થિતિ જે સર્જાય છે એ આપણા કર્મ લીધે. સારા કર્મ કર્યા હોય, બધું વ્યવસ્થિત થાય, ક્યારેક તો આપણાથી ખોટું કર્મ થઈ જ ગયું હોય, એનાથી પરિસ્થિતિ ક્યારેક આપણને ન ગમે એવી પણ આવે. પણ એ પરિસ્થિતિમાં હું એને કેવી રીતે સ્વીકારું છું પછી આપણા હાથમાં છે. મારા કર્મોના લીધે, પુણ્ય અને પાપ કર્મના લીધે પરિસ્થિતિ જરૂર સર્જાય છે, અને એનાથી હું સુખી થઉં કે દુઃખી થઉં એ આપણા હાથમાં છે. મને આવું કહી ગયો, આવું કહી ગઈ વ્યક્તિ, મને દુઃખ થાય કે નહીં તમે જ કહો. પછી આપણે પૂછો લોકો, સ્વામીનીજી તમે જ કહો, એ મારી છોકરી કે મારો છોકરો આવું કરે, મને દુઃખ થાય કે નહીં? થાય છે. આપણે એવું જ કહેવું પડે હમણાં તો. તમે એવું કોક ન થાય. આ જતો કે તમે મને સમજતા જ નથી. હા થાય. પણ પછી જરા આગળ પૂછીએ કે એ જ છોકરો એ જ છોકરી જ્યારે નાની હતી ત્યારે તમે પાટા માર્યા છે કે રમાડતા હતા. 1-2 મહિનાનું, 1 વર્ષનું બાળક નહોતું થયું, 1 વર્ષનું નહોતું થયું, ચાલતા નહોતું શીખ્યું, ત્યારે તમે રમાડતા હતા, ત્યારે તમને પેટ ઉપર પાટા માર્યા છે કે નહીં? ત્યાં દુઃખ થતું હતું? નહોતું થતું. તાને કે જો બોલાવે બીજાને, જો આપણો છોકરો કેવો રમવા છે, જો કેવો પગ ઉછાળે. પાછા આવા શબ્દો વાપરે. કેવો પગ ઉછાળવા માંડ્યો છો, કેટલો આમ એક્ટિવ થઈ ગયો, આનંદ થાય છે. અને એ છોકરાએ એ છોકરીએ આજે તમે કીધું એ પ્રમાણે ન કર્યું, અથવા તો તમે કહ્યું એની સામે દલીલ કરી, તમે કહો છો તમે કહો છો બરોબર નથી એવું મને લાગે છે, કદાચ એને વિનયપૂર્વક પણ કહ્યું હોય, પણ એ છેલ્લો શબ્દ આપણે પકડી શકીએ નહીં. મને એવું લાગે છે એવું પણ કે દલીલ કરે, આમ ચડી જાય. મારી સાથે કેમ દલીલ કરી? એટલે શું થયું? આપણે વસ્તુને, પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છીએ આપણા હાથની વાત છે. એ જે શબ્દોને તમે મહત્વનું આપો તો સ્વામીજી કે તમને જે શબ્દોથી દુઃખ થયું એના કેળવું પડે. આ બધું બોલી તો આપણે ઘણું બધું બીજાને ઉપદેશ આપવો તો બધા શબ્દ બધું કહીશું, પણ એ આત્મસાત કરવાનું છે. ખ્યાલ આવે છે? એટલે જ્યારે કોઈ મને કહે છે ત્યારે એને આપણે ભલે દુઃખી થઈ છીએ, આ સાંભળીએ છીએ છતાં આપણે દુઃખી થઈ શકીએ કોઈના વ્યવહારથી. પણ એ પછી જ્યારે મન શાંત થાય ત્યારે તો આપણે આપણા મનને તૈયાર તો કરી શકીએ ને કે ભાઈ મને દુઃખ થવાનું કારણ શું હતું. આમ જોવા જઈએ તો એના જે વાક્ય હતા એ 54 અક્ષરમાંથી જતા, એ શબ્દની ગોઠવણી જ હતી ને, પણ એ શબ્દની ગોઠવણીને મેં સત્ય માની લીધી અને મને જ કહે છે મારી સાથે જ આવું બોલ થાય છે, એવું મને દુઃખી થયું. એવું પછી વિચારીને આપણે દુઃખી ન થઈ શકીએ. એવું તો કરી શકીએ. એના માટે કહે છે ભગવાન કે જે નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય છે,
અને મૃત્યુ છે એનો જન્મ પણ છે. એટલે ભાગવતમાં જ્યારે ભગવાન હવે સ્વધામ જવાના છે, એટલે ત્યારે ઉદ્ધવજી કે છે ભગવાન તમે ન જાઓ, ભગવાન તમે ન જાઓ, તમારા વગર હું શું કરીશ? તો ત્યારે કે છે વિદુજી કે ધીરાણામ ધૈર્યવર્ધનમ, પણ ભગવાનનું એ વાક્ય ધીર પુરુષનું ધૈર્યને વધારનાર એ હતું કે ભગવાન ધાર્યો તો શરીર કેમ ત્યાગ કરે? આ શરીર આ મૂર્તિને જ રાખ્યું હતું, બધા એમને જાણી શક્યા. પણ ભગવાન કે છે મેં જે નિયમ બનાવ્યો છે ને એ નિયમ ક્યારેય તૂટે નહીં. કદાચ કોઈ વ્યક્તિ યોગી હોય એ 400 વર્ષ પણ જીવી શકે, અથવા તો આપણે જેમ સવારના ઉઠીને પ્રાર્થના અશ્વત્થામા, બલિ, વ્યાસ, વેદ, હનુમાન, જાંબુવન, કૃપાચાર્ય, પરશુરામ, વિભીષણ, હા એ તપ બધા વિભીષણ છે. વિભીષણ બધા ચિરંજીવી છે, પણ પુણ્યશાળી છે, લાંબુ જીવે છે, એને તપ કર્યું છે. જેમ ભીષ્મપિતા પણ ચિરંજીવીમાં ન આવે પણ લાંબુ જીવે, તો એને તપના કારણે જીવે છે, તો આ બધા ચિરંજીવી છે. તો એ નિયમ બદલાઈ ગયો કે નહીં? તો કે ના, આ ચિરંજીવી છે પણ એક કલ્પ સુધી છે, પછી એક કલ્પ પછી પણ એને શરીર છોડવું પડે. પણ આપણે વાત કરતા હતા ભાગવતની, કે ભાગવતમાં ભગવાને તો ધાર્યું તો કારણ કે ભગવાન છે, એમના શરીર ટકાવી શક્યા હોત, પણ ભગવાન પણ કહે છે કે મેં જે નિયમ બનાવ્યો છે એ નિયમને મારે પણ અનુસરવું જોઈએ. શું? કે અન્નમાંથી બને, ત્યાં આ વાત છે કે અન્નમાંથી બનેલું આ શરીર છે, તો અન્નમાં સ્વભાવ શું છે? એ વિકાર્ય છે. અન્નનો સ્વભાવ વિકાર્ય છે. ભલે ને આપણે ગમે તેવા સરસ ફ્રીજ બનાવીએ, અને લોકો જ્યારે ફ્રીજ લેવા જઈએ ને ત્યારે ખાસ ખ્યાલ કે આમાં 1 મહિના સુધી તમારું શાક તાજું ને તાજું રહેશે. અઠવાડિયામાં બગડી જ જાય ભાઈ. ગમે તેવું આપણને આધુનિક ફ્રીજ બનાવીએ છીએ એવું કેનાર પર લાંબુ ટકે જ નહીં, અને તેનો સ્વભાવ છે ભાઈ, એટલે બગડી જ જાય. એટલે આ શરીર અન્ન પણ આપણે ફ્રીજમાં રાખીએ, શાક આ લોકો જેમ અમેરિકાને બધે નોકરી કરતા હોય બધું બનાવી રાખે, પછી કાઢીને ગરમ કરીને ખાઈને, પણ ક્યાં સુધી? એક દિવસ તો બગડી જવાનું જ છે. કારણ કે શરીર અન્ન છે, બગડવાનું છે. એ પ્રમાણે આ શરીર પણ અન્નનું બનેલું છે, માટે એનો નાશ છે. હું ટકાવું તો ભગવાન કેવું શરીર ટકાવી દો તો તમારો નિયમ બદલાય છે ને, માટે નિયમને મારે પણ પાલન કરવું પડે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ છે જ્યાં શરીરમાંથી બનેલું છે એ નિયમમાં કોઈ અપવાદ નથી. ભલે આપણને એવું લાગે અહીંયા છે જો કે છે એક અપવાદ છે, કોણ એ જોઈએ આપણે. આ નિયમ શું છે કે સંયોગ વિયોગાંત, જેનો સંયોગ થયો છે એનો વિયોગ થવાનો છે. ભલે ને આપણે ટ્રેનમાં આત્મા બહુ સુંદર વાત કરે, આપણે વાત કરીએ છીએ ભાઈ ટ્રેન પૂરતી, ટ્રેનમાં બધા ભેગા થઈએ, સંયોગ થાય, બસ આપણે કંઈ લઈને આવ્યા હોય, બીજાને જમાડીએ, બીજા આપણે જમાડીએ, ફોન નંબર દઈને બધું કરીએ, પણ જાય ત્યારે ઠીક છે તમારું સ્ટેશન આવ્યું, ઉતરી ગયા, કોઈ દુઃખ નથી થતું. પણ એ જ સંયોગ આ જન્મમાં ખબર નહીં કોણ આ જન્મમાં જે પુત્ર પૌત્ર ઘર પતિ પત્ની બધાનો જે સંયોગ થયો છે એનો પણ વિયોગ થવાનો છે. હજુ તું એમ માને છે કે આ બધાનું માનનાર છે, પણ એનો જન્મ એના આ જન્મ જેનો થયો છે એના મૃત્યુ ક્યારે થાય છે? પછી એમને તો થતું નથી. મૃત્યુ પણ એના નિયમ પ્રમાણે જ થાય છે કે જેને જન્મ લીધો છે એના પ્રારબ્ધ કર્મ પૂરા થાય ત્યારે જ એનું મૃત્યુ થાય છે. એટલા માટે તસ્માત અપરિહાર્ય છે, જેનો પરિહાર કરી શકાય નહીં એના વિષયમાં શોક કરવો એ બરોબર નથી. કારણ કે એને કહ્યું હતું ને, ભગવાન આગળ કહેવાના છે નૃત્યેપી ત્વામ ન ભવિષ્યતિ એતે. અર્જુન તું એમ માને જ તો નહીં લડું, તો પણ આ લોકો રહેવાના નથી. કારણ કે આ યુદ્ધમાં જે આવ્યા છે એના હવે પ્રારંભ પૂરા થયા છે. એટલે ભગવાન તો એમ કે મેં મારી નાખ્યા, મેં એટલે કાળે, મેં એટલે ભગવાન ત્યાં કાળરૂપી ભગવાન છે, એ બધા મારાથી મરાયેલા છે, અણાયેલા જ છે. માટે અપરિહાર્ય તે નત્તમ સોચિતું મરહશે, જે
એક જ છે કે પોતાના કર્મ પ્રમાણે આ શરીર ધારણ કર્યું છે, જીવનમાં જે કંઈ આવે છે કર્મના પ્રમાણે છે, એને કેવી રીતે જોવું એ આપણા હાથની વાત છે. અને હાથની છે જ કેમ ઘટના જે ઘટે છે એને આપણે કઈ રીતે જોવી, દુઃખી થવું કે સુખી થવું એ આપણા હાથની વાત છે. કેમ સુખી દુઃખી થઈએ છીએ? કેમ કે વાસ્તવિકતાનો સ્વીકાર કરતા નથી. તસ્માત અપરિહાર્યતે, જો જીવનમાં વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરી લઈએ તો આનંદ છે. કારણ કે સૂર્ય ઉગે છે અને આત્મે છે. ઉગે છે ત્યારે આનંદ માણીએ છીએ, કારણ કે ખબર છે આ ઉગ્યો છે અને સૂર્યોદય થયો હોય અને લાલીમાને જોઈને આનંદ માણીએ છીએ, પણ ખબર છે કે જવાનો છે. આપણે ત્યાં દુઃખ નથી થતું, કારણ કે ત્યાં સ્વીકાર કર્યો છે. પણ જ્યાં આપણે અજ્ઞાનના કારણે આ પુત્ર પૌત્ર બધા ધન સંપત્તિ પણ બધાને મેં મારા માન્યા છે, પણ એ જે મારા છે જેને હું માનું છું પહેલાં તો હતા જ નહીં. પુત્ર કે પૌત્ર ક્યાં હતો? આપણે ઘણી વખત મહાત્મા કે બંનેનો જન્મ સાથે થયો. કોનો? પિતાનો અને પુત્રનો, બંનેનો જન્મ સાથે થયો. પિતા ક્યારે થયો? જ્યારે પુત્ર આવ્યો ત્યારે. ત્યારથી પિતા નહોતો. એટલે જે આવ્યું છે એ તો જવાનું છે. એટલા માટે અપરિહાર્ય તે જન્મ છે એનો વિયોગ છે જ. માટે એ આ નિયમમાં કોઈ અપવાદ નથી. પણ હમણાં જ આપણે કહું એક અપવાદ છે. પણ જીવન મુક્ત, જે જીવન મુક્ત છે એનું મૃત્યુ જ નથી. ખ્યાલ આવ્યો કે જેને આ જ્ઞાન થઈ ગયું છે એનું મૃત્યુ જ નથી. બાકી બધા એનો જેનો જન્મ છે એનું મૃત્યુ છે. એટલે કે જીવન મુક્ત અવ્યભિચાર એક જ છે કે જીવન મુક્તિમાં આ નિયમ લાગુ પડતો નથી. બાકી બધાને આ નિયમ લાગુ પડે છે. માટે અપરિહાર્ય છે ના તુમ સોચતું મહર્ષિ. એટલે ટૂંકમાં અર્જુન, આ જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય છે. માટે જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર થાય તો પણ મૃત્યુ નથી. હવે જરાક આગળ સમજાવે છે 28મા શ્લોકમાં. તે કાર્ય કારણ સંઘાત આત્મની અપી ભૂતાની ઉદ્દેશ્ય શોકમ કરતું અર્યસે. તમે કોઈ શરીરનો જન્મ છે એટલે શરીરનું મૃત્યુ છે, બરાબર છે. પણ હવે અહીંયા બીજી દ્રષ્ટિ બતાવે છે કે કાર્ય કારણ સંઘાત આત્મની, જો તું આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એને તું આત્મા માનતો હોય તો એના સંદર્ભમાં તો દુઃખ થાય કે નહીં? તો કે ના, કાર્ય કારણ અથવા તો કાર્ય કરણ. કાર્ય એટલે શરીર, કરણ એટલે અંતઃકરણ અથવા તો કારણ એટલે કે આપણે કારણ શરીર. આ બધા અંદર આવી ગયા. એને પણ જો માને તો હોય તો પણ એ સંદર્ભમાં પણ શોકને કોઈ કારણ નથી. એના માટે 28મા શ્લોકમાં કહે છે અવ્યક્તાદીનિ ભૂતાની વ્યક્તમદ્યાનિ ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના અવ્યક્તાદીનિ ભૂતાની. અવ્યક્ત જે વ્યક્ત થયું નથી એટલે કે જેનો આરંભ થયો નથી. અવ્યક્ત એટલે જેનો આરંભ થયો નથી. અવ્યક્ત આરંભમાં જે અવ્યક્ત છે. અવ્યક્તાદિની આરંભમાં એનો જે જન્મ થયો વ્યક્ત થયું નથી, જોઈ શકાતું નથી. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, જે વ્યક્ત થાય છે ભારત વચ્ચે ભૂતાની ને પ્રાણીઓ વ્યક્ત મધ્યાની મધ્યકાળે વચ્ચેના સમયે વ્યક્ત થાય છે અને પાછા અવ્યક્ત નિધનાની એવ અને પાછા અવ્યક્ત અંતમાં પાછા એ અવ્યક્ત બની જાય છે. તત્ર કા પરિદેવાના, તેમાં પણ શોક કે પરિલાપ કરવાનું કોઈ કારણ નથી. એટલે હવે કોની આધારે કહે છે? એકલા સ્થૂળ શરીરના આધારે નથી કહેતા. શરીરનો જન્મ છે, શરીરનું મૃત્યુ છે, બરાબર. અને જેનું મૃત્યુ છે એ શરીર પાછું નવું શરીર ધારણ કરવાનું છે. એટલા માટે શોકને કારણ નથી. પણ જો તું આ શરીર અને
સૂક્ષ્મ શરીરને જીવાત્મા માનતો હોય તો એ પણ કેવું છે, પહેલાં નહોતું, પહેલાં પુત્ર નહોતું. તું જેને પૌત્ર વગેરે કહે છે અર્જુન, શાળા સંબંધી એ બધા તો હતા ને. તું જન્મે ત્યારે કોઈ તારો સાળો એ નહોતો, તારી પત્ની એ નહોતા, કોઈ નહોતો, બરાબર છે. એ અવ્યક્ત હતા. પછી તું મોટો થયો અને તારા સંબંધો સ્થાપિત થયા, અને પાછા એ સંબંધો પૂરા થઈ જશે અસર છૂટતા. એટલે પહેલાં અવ્યક્ત તું હતો, વચ્ચે વ્યક્ત થયો, અને પાછો તું અવ્યક્ત થવાનો છે. એના માટે કેવું મહાત્મા દૃષ્ટાંત આપીએ કે જેમ તીર હોય ને, તીર ક્યાંથી એવું ખબર પડે નહીં, અંધકારમાંથી કોઈ તીર આપણે છોડ્યું હોય. કારણ કે ઘણા લોકો એવી આપણે તીરાંદી કરતા હોય, કોઈ તમે જોઈ શકો નહીં, પણ એ તીર છોડે છે. એટલે અંધકાર એટલે શું છે કે આપણે જોઈ શકતા નથી તીરને. પછી લાઇટ હતી એટલે તીર દેખાણું, પછી અંધકાર પાછો જતો રહ્યો, અંધકાર આવ્યો પછી તીર ક્યાં જતું રહ્યું ખબર પડી નહીં. કોઈને વાગ્યું કે એની વાત નથી કરતા, ફક્ત એટલું જ લેવાનું છે હા કે તીર અંધકારમાં હતું ત્યારે આપણે દેખાયું નહીં, વચ્ચે લાઇટ આવી ત્યારે તીર દેખાણું અને પાછું અંધકારમાં જતું રહ્યું. આપણું બધાનું જીવન આટલું જ છે કે પહેલાં આ શરીર હતું નહીં, આ શરીર હતું નહીં, વચ્ચે જે પ્રકાશ થાય છે ને કેટલો ઝબકારો આમ તો જોઈએ. કારણ કે અંધકાર હતો, થોડોક ઝબકારો થયો, એમાં આપણને તીર દેખાણું, પાછું અંધકારમાં જતું રહ્યું. એ રીતે આ ઝબકારો એટલે આપણું બધા શરીર. અત્યારે જે આપણે કેટલી બધી સમસ્યા છે, બાળકને બાળપણની સમસ્યા, મમ્મી વેલી ઉઠાડે છે, ઉઠવું નથી, સ્કૂલે જવું નથી, અને આ 6 વાગ્યામાં 7 વાગે પહેલાં રિક્ષા આવશે દઈ જવું પડે. બાળકની એની સમસ્યા, યુવાનની એની સમસ્યા, નોકરી મળી કે ન મળી, છોકરી મળી કે ન મળી, વૃદ્ધાવસ્થાની એની સમસ્યા, હવે શરીર કામ કરતું નથી. આ બધી સમસ્યા ક્યાં છે? વચ્ચેના ઝબકારામાં. પણ એ ઝબકારામાં જે બધું દેખાય છે ને એને આપણે સાચું માનેલું છે, અને એના આધારે હું કેવો છું, અરે રે આ બધી ઘટના ઘટે છે, પણ મારી પાસે કોઈ શક્તિ નથી કે હું આ ઈચ્છું એ પ્રમાણે કરી શકું. બાળક પણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતો નથી, યુવાનને પણ પોતાની સમસ્યા, વૃદ્ધાવસ્થાને પોતાની સમસ્યા. સ્વામીજી તો એટલું કે તમે આજે જ અનુભવતા હતા કે આજકાલ ચોમાસું આવે એટલે બધાને પોતાને સ્થાન જોતું હોય, એટલે કબૂતરને પણ પોતાનું સ્થાન જોતું હોય. તો તમે બારી ખુલ્લી રાખો, આજ અનુભવ એટલે કહું છું, તે લોકો અંદર આવી જ જાય તો વાંધો નહીં, એનું ઘર છે. પણ પછી આપણે બહાર જઈએ ત્યારે લોકોને શું થાય, એટલે કે ભાઈ તું અહીંયા માળા ન બનાવ તો સારું, તમે એક રૂમનું બારી બંધ કરો તે બીજા રૂમમાંથી, પછી બીજી બંધ કરો એ બહારનું ખુલ્લું છે ત્યાંથી આવે. એ પછી વિચાર આવ્યો કે આમાં કોણ મહાન છે, આપણે કે એ આપણે પૂરી દીધા. ક્યાંયથી પ્રકાશ આવા જ ન દે, બારી બંધ કરનો પ્રકાશ ન આવે, આ બાજુથી બંધ કરો, બીજી બારી બંધ કરી, કોણ મહાન? અરે રે હું તો અલ્પ છું. એટલે વિચાર કરો કે કેટલી બધી વસ્તુઓ આપણને આ ઘટનાથી અલ્પ લાગે. આપણે માનીએ છીએ આ તો કરશું, આપણે અલ્પ માની લઈએ છીએ કે કોઈ પરિસ્થિતિમાં અલ્પ બનાવીએ, અસહાય બનાવે, હું દુઃખી છું એવું માનું છું. પણ ભગવાન કહે છે એ શું છે, આ બધું એક ઝબકારામાં આટલી બધી તમે નિર્ણય કર્યો છે. ખાલી અવ્યક્ત હતું, મધ્યમાં આ વ્યક્ત થાય છે. નાનકડો ઝબકારો આપણે નાનકડો નથી લાગતો, કારણ કે કેટલા બધા વર્ષો લાગે છે માટે. પણ તમે જ્યારે ઘણી વખત આપણે નિયમ છે એના પ્રમાણે તમે ઉપર જઈને જુઓ તો આ અબજો વર્ષોમાં આપણું જીવન તો એક નાનકડું છે. એટલા બધા વર્ષો તો ખાલી ઝબકારા જેવું છે, પણ એ આપણને સત્યનો જ્યાં સુધી વિચાર ન કરીએ ત્યાં સુધી આપણે એમ લાગે કે અરે રે હું તો અલ્પ છું. અને પાછા કેટલાક લોકો કે હું તો તમને જ્ઞાન કરાવીશ, હું તમારો તારણહાર છું. પણ તારણહાર શું કે તમે પાપી છો, તમારે પુણ્યકર્મ કરવું જોઈએ, તો એનો આત્મા પણ કેવો છે? અલ્પ જ છે. એ પોતાને અલ્પ, દુઃખી, અસહાય માને છે. એ બધું ક્યાં છે? અવ્યક્તાની
ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, જે વ્યક્ત થયો ને થોડો સમય, એમાં જ આ બધી ઘટના છે અને એને સત્ય માને છે. પાછું તો અવ્યક્તમાં જવાનું જ છે. હા, આ બધું જતું રહેવાનું છે. માટે અવ્યક્ત નિધાનાની એવ તત્ર કા પરિદેવના. એ અર્જુન, જેમ અપરિહાર્ય છે, જે ઘટના સત્ય બનવાની જ છે, એનાથી તારે તો એમ મોઢું ફેરી લે કે તો પણ જે બનવાનું છે એ બનવાનું છે. એટલા માટે અવ્યક્ત નિધનાની, એ પાછું અંતમાં અવ્યક્ત થવાનું જ છે. માટે આ કેવું છે કે આપણે કબૂતર છે એ ચણ ખાઈ રહ્યું છે અને બિલાડી આવે તો બી જાય, આંખ બંધ કરી દેતો તો નિત્યન ગોળીઓ કરવાની જ છે. કારણ કે જે ઘટના ઘટવાની છે એના માટે શોક ન હોય. જેમ ભાગવતમાં પણ આવે છે કે પરીક્ષિતને કહેવામાં આવ્યું હતું કે તક્ષક નાગ તને કરડશે, અને એ ન કરડે એના માટે કોઈક ઋષિ છે, કશ્યપ કે કોઈ હતા, એ પોતે વેપારીનો વેશ લઈને આવે છે કે તું તને હું આટલું સોનું આપીશ તક્ષક, પણ તને કરડીશ નહીં, કેમ કે તમે મને રોકી દેશો તો એના તપના વડે રોકે છે. તો કે તમે અહીંયા રોકશો તો પણ હું સૂક્ષ્મ રૂપે કુંડમાં જઈને હું ત્યાં જઈને એનું મૃત્યુ બનવાનું છે. એટલે અવ્યક્ત છે, જે અવ્યક્ત હતું અત્યારે વચ્ચે પરીક્ષિત રૂપે વ્યક્ત થયું અને પાછું એ અવ્યક્તમાં જવાનું જ છે. અને એના માટે જે નિર્ણય છે, તક્ષકને રોકવા માટે ખૂબ ભાગવતમાં વાત આવે છે, રોકવા માટે પણ ખૂબ પ્રયત્ન કરતો, પણ રોકી શકાય જ નહીં. એટલે જે વચ્ચે છે એ ખાલી કેવું છે, દેખાય છે. માટે પણ અપરિહાર્ય તે અથવા તો જે અપરિહાર્ય છે, માટે તત્ર કા પરિદેવના, એના માટે પણ અર્જુન શોક કરવાની જરૂર નથી. પછી કારણે જોઈશું શું છે, પણ તમે કોઈ શોક કરવાની જરૂર નથી. પણ ઓલા બધા વાતો કરે છે ને, આ વિદ્વાન લોકો પણ શોક કરતા હોય છે, એવું કેમ? એની વાત કાલે કરશે પછીના શ્લોકમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાજ્ઞેતિ વિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.